આજે મહાનગરપાલિકાનું ઇલેક્શન પૂરું થયું અને વોર્ડ નંબર 2 માં જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે જે અગાઉના 5 વર્ષમાં જે પરિસ્થિતિ હતી કે સ્થાનિક કોર્પોરેટરો છે તે ક્યાંય દેખાણા નથી। અનેક જગ્યાએથી વોર્ડમાંથી મને ઠેર ઠેર ફરિયાદો આવે છે। ક્યાંય ગટરની સમસ્યા ફરિયાદ હોય છે, ગટર ઉભરાવાની, કઈ જગ્યાએ ગંદકીની, કોઈ જગ્યાએ સમયસર ટિપ્પરવાન નથી આવતી। આજે નજીવા એવા 1-2 ઇંચ વરસાદમાં પણ અમુક જગ્યાએ રસ્તામાં ખાડા થઈ ગયા છે અને આ લોકોની કોઈ પ્રી મોન્સૂનની કામગીરી પણ હજી સુધી નથી થઈ। આ ઠેર ઠેર હોકરા છે જે વોર્ડ નંબર 2 માં, એ હોકરાની અંદર પણ એટલો કચરો અને એટલી બધી ગંદકી છે। લોકોની અનેક ફરિયાદ અને અનેક સમસ્યાઓ છે જે વિરોધ પક્ષ તરીકે એ લોકો અમને રજૂઆત કરે છે અને અમે એ લોકોનું આજે મહાનગરપાલિકાની અંદર રજૂઆત કરી અને અમે એ લોકોના કામ કરાવીએ છીએ। પણ જે શાસક પક્ષના જે ધારાસભ્યો ચૂંટાયેલા છે હજી સુધી ક્યાં ઘોર નિંદ્રામાં છે શું? કયા વચનોથી લોકોને અત્યારે ગુમરાહ કરી રહ્યા છે? આજે એના ખોટા વચનો, એના પોકળ જે દાવાઓ છે, આજ તો વર્ષોથી આ ભાજપની ટેવ જ છે અને જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ વચનો આપે કે સાફ સફાઈ અભિયાન, ગંદકી અમે ક્યાંય નહીં રહેવા દઈ અને અત્યારે ગંદા પાણીની પણ એવી સમસ્યા છે। જે લોકોને વચનો આપ્યા હતા કે ગંદા પાણીની સમસ્યા, આજે પીવાનું પાણી છે એ પણ દૂષિત આવે છે, એવી પણ અનેક ફરિયાદો છે।